જહાંગીરની પત્નીનું સાચું નામ મહેરુનિસા હતું, પરંતુ જહાંગીરે તેનું નામ બદલી નૂરજહાં રાખ્યું. નૂરજહાં સ્વરૂપવાન અને મહત્વાકાંક્ષી હતી. રાજ્યનો મોટાભાગનો વહીવટ તે સંભાળતી. હવે જોઈએ શાહજહાં. શાહજહાં જહાંગીરનો છેલ્લો પુત્ર હતો. સમય જતા શાહજહાં રાજગાદી પર આવ્યો. શાહજહાંનો શાસનકાળ ઈસવીસન 1627 થી ઈસવીસન 1658 સુધી હતો. શાહજહાં માનતો હતો કે રાજ્યની આબાદીનો પાયો ખેતી છે. શાહજહાંએ ખેતીને પ્રાધાન્ય આપી અકબરની મહેસૂલ પદ્ધતિ ચાલુ રાખી. રાજ્યના વહીવટ માટે તેણે પ્રામાણિક અને મહેનતુ અધિકારીઓને નિમ્યા હતા. શાહજહાં કલાપ્રેમી હતો. વિશેષ કરીને સ્થાપત્ય કલાનો પ્રેમી હતો. શાહજહાંને ભવ્ય અને સુંદર ઇમારતો બંધાવવાનો શોખ હતો. શાહજહાંએ જૂની દિલ્હી પાસે લાલ કિલ્લો બંધાવ્યો હતો. તેણે આ લાલ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાંબાદ નામનું નગર વસાવ્યું હતું. લાલ કિલ્લામાં શાહજહાંએ દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ અને મુમતાજનો શીશ મહેલ બંધાવ્યા હતા. દીવાને ખાસમાં શાહજહાંએ બેસવા માટે રત્નજડિત કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. શાહજહાંએ દિલ્હીમાં જામા મસ્જિદ અને આગ્રામાં મોતી મસ્જિદ બંધાવી હતી. શાહજહાંએ આગ્રામાં યમુના નદીના કિનારે પોતાની પ્રિય રાણી મુમતાઝની યાદમાં ભવ્ય અને રમણીય તાજમહેલ બંધાવ્યો હતો. તાજમહેલ આજે પણ દેશ વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.